જય ગુરુદેવ ભગવાન. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનો 45મો અધ્યાય આ મુજબ છે. ધરતીનું મૂલ ન કરશો માતા, કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા. આપણા જીવન વ્યવહારને સંકળાયેલી કેટલીય વાતો છે. જે મનુષ્ય સંસારી મનુષ્ય છે, સંસાર હોવાના કારણથી અને સંસારના કાર્યોમાં રચ્યો પચ્યો રહેતો હોવાના કારણથી એના જીવનમાં અનેક કર્મો કરવાના કાર્યો એના સંસારના કારણથી ઊભા થાય છે, જે સાધુ સંન્યાસીને હોતા નથી. તેથી સદગુરુ પરમાત્માએ આ શિક્ષાપત્રીનું જે ગીત ગાયું છે એ સંસારી મનુષ્યને ધ્યાનમાં રાખીને જ ગાયું છે. સંસારી મનુષ્યો સંસારી છે, તેથી અનેક કર્મો કરવા પડશે. એની ઉતાવળમાં, પોતાના જીવન વ્યવહારના ગૂંચવાડામાં ઘણીવાર અશાંત થયેલો મનુષ્ય એવા કર્મ કરી બેસે છે કે જેનાથી એના જીવનમાં પાપ કર્મો બંધાય છે, ધર્મ વિરુદ્ધ કર્મો બંધાય છે. એનો મુક્તિનો માર્ગ એટલો અવરુદ્ધ થાય છે. આ બધું શું બને છે એ અજ્ઞાની મનુષ્યો જાણી શકતા નથી. જ્ઞાની મનુષ્યોને એની પૂરી ખબર છે. પોતાના જીવન વ્યવહારમાં સંસારી મનુષ્ય કેવા કેવા કર્મ કરશે તો એનાથી એને શું બંધન આવશે એ સૂક્ષ્મ ગતિ જ્ઞાની પુરુષો જાણે છે. એમાંના બીજા બે કર્મ વિશે આપણને જાગૃત કરે છે 45મા અધ્યાયને. એનું ગીત ગાઈને સદગુરુ પરમાત્મા કહે છે કે ધરતીનું મૂળ ન કરશો માતા. ધરતી એટલે પૃથ્વી માતા. જે પૃથ્વી માતા અનંત કરોડી જીવોનો ભાર સહન કરે છે, એને પોષણ આપે છે, એના જીવનની વ્યવસ્થા કરે છે. એની આસપાસના વાતાવરણમાંથી એ બધા જ જીવો પોતાનું પોષણ મેળવે છે, પોતાની સુરક્ષા મેળવે છે, પોતાના જીવનનો વિકાસ કરે છે. એ માત્ર ને માત્ર ધરતી માતાને જ આભારી છે. ધરતી માતા જ આપણું સ્ટેન્ડ છે. એ છે તો આપણે છીએ, એ નથી તો આપણે નથી. આપણું અસ્તિત્વ ધરતી માતાને જ આભારી છે. એની કરુણાથી આપણે છીએ. આવો અમૂલ્ય વરદાન, અમૂલ્ય ઉપકાર જેનો આપણા ઉપર દરેક જીવાત્મા ઉપર થતો રહે છે. અને એવો વ્યાપક ઉપકાર અનંત સમયથી ક્યારથી આ શરૂ થયું કોઈ જાણતું નથી. આપણે તો મનુષ્ય તરીકે જન્મ્યા એ વર્ષોમાં કદાપી કોઈ પણ પળે મનમાં આવો ઉપકાર ભાવ, કૃતજ્ઞતાનો ભાવ આપણા મનમાં ઉપજ્યો જ નહીં કે હું જે કાંઈ છું, હું મનુષ્ય છું, તો આ જીવાત્મા પેદા થયો એ ધરતી માતાના ઋણને આભારી છે, એની કૃપાને આભારી છે, એની કરુણાને આભારી છે. અને એવી ધરતી માતા જેના ખોળે હું જન્મ્યો, મોટો થયો, મારા જીવન વ્યવહાર મેં કર્યા, મેં સુખ ભોગવ્યા, આનંદ કર્યો, જીવનની વ્યવસ્થાઓ કરી, કમાયા ધમાયા, આ બધું જે પટ ઉપર થયા કરે છે થયું. અને અનંત કરોડી મનુષ્ય આવ્યા અને ગયા. એ આ ધરતી માતાને જ આભારી છે. હવે આમાં ધરતી માતા જે સર્વદાયીની છે, સર્વદાયીની બધું જ છે, એવા ધરતી માતા એને આપણે આર્થિક દ્રષ્ટિએ જોઈએ, આ મારું ને આ તારું, અને ત્યાર પછી મારી માલિકીનું છે, એને હું વેચી નાખી અને વધુ નાણાં ઉપજાવું, આવી મનોવૃત્તિથી માણસ આજે કળયુગમાં રાચે છે. અને એ જ એક પ્રકારનો બિઝનેસ બની ગયો છે. ને એમાં છેતરપિંડી પણ થાય છે, એકબીજાને છેતરવા થાય છે. અને આ બધામાં ખરેખરનું જે તત્વ છે એ ધરતી માતા છે. તો આખી માનવજાત કદાચ આ બાબતમાં ભૂલી પડી છે એમ લાગે છે. ભલે આર્થિક દ્રષ્ટિએ જીવન વ્યવહાર હજારો વર્ષથી આ રીતે ગોઠવાઈ ગયા છે, એ દ્રષ્ટિએ હોય કે ગમે તે કારણથી એક પ્રકારની ધાર્મિક મનોવૃત્તિ મનુષ્ય ખોઈ બેઠો છે. ધરતી માતા તરફ એની કોઈ કૃતજ્ઞતા છે જ નહીં. અને એવી ભૂલમાં ને ભૂલમાં મનુષ્ય પોતાના તાનમાં ને તાનમાં આવું કરતો જાય છે, એને ભાને નથી. એક મનુષ્ય નહીં, આખી માનવ જાતિ. તો જેમ પોતાની જનેતા માતાના ને કોઈ કિંમત થઈ શકે નહીં, એનું મૂલ્ય કોઈ કરી શકે નહીં, પોતાની જનેતા માતાનું શું મૂલ્ય કોઈ કરી શકે? ભગવાન પણ નહીં. ભગવાનને મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર લેવો હોય તો કોઈ માતાની જરૂર પડે છે. તો ભગવાન પણ આ રીતે આવતા હોય તો એની પણ જનેતા હોય.
આપણી પણ જનતા છે. તો જેને પેટેથી જન્મ્યા એનું કદી કોઈ મૂલ્ય થઈ શકતું નથી. તો એ વ્યક્તિગત વાત પણ આ રીતે આવતી હોય ધર્મની, તો આ તો એક વ્યાપક વાત આખા વિશ્વની ધરતી માતા ઉપર જન્મેલા તમામ એના જીવાત્માઓની છે. એમાંય ખાસ કરીને મનુષ્યો, બીજા પ્રાણીઓ 83,99,999 યોનિઓ મનુષ્ય સિવાયની ઇતર છે, અન્ય છે, એને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી. એ પોતાનું જીવન બિલકુલ પ્રાકૃતિક રીતે જીવે છે, પ્રાકૃતિક રીતે જન્મે છે, મોટા થાય છે, વિકાસ કરે છે અને એના જીવનના પ્રાકૃતિક રીતે અંત આવે છે. માત્ર મનુષ્ય જ આ પ્રવૃત્તિમાં છે અને તેથી કેટલોય ધર્મ વિરુદ્ધ કૃત્ય કરે છે. એમાંનું એક કૃત્ય આ છે, ધરતીનું મૂલ ન કરશો માતા. મનુષ્ય ધરતીની કિંમત કરે છે, વેચે છે. કોઈક રીતે એ ધર્મનું વિરુદ્ધ કૃત્ય જ્ઞાની પુરુષોએ ગણ્યું છે. એમ ન કરશો, એમ કરશો તમે પાતકથી બંધાઈ જશો. ધરતી માતાનું કોઈ મૂલ્ય ન કરી શકે, એની કિંમત આપણાથી થઈ જ ન શકે. અને જે કોઈ કરે એ પાતકનો અધિકારી છે, એ કુકર્મ કરે છે, એના કર્મના પોટલા બંધાય છે અને બધા પોટલા પાછા બીજા જન્મમાં સાથે જાય છે. તેથી એના તરફ માત્ર ને માત્ર કૃતજ્ઞતાનો ભાવ રાખીને જીવન જીવવું જોઈએ. ધરતી સાથે સીધા સીધા સંકળાયેલા હોય એવા ખેડૂત વર્ગ છે. આ ખેડૂત વર્ગ ધરતી ઉપર હળ ચલાવી ધરતી માતાની છાતીને ચીરીને અને કઈ કઈ એવા કૃત્યો ધરતી માતાની છાતીમાંથી કરીને એમાંથી અન્ન નિપજાવે છે, બીજી વસ્તુઓ નિપજાવે છે. જગત આખાનું પોષણ માત્ર ને માત્ર ધરતી માતામાંથી જે કંઈ નીપજે છે એમાંથી જ થાય છે. અનાજ ક્યાંય બીજે આકાશમાંથી વરસતું નથી, બીજે ક્યાંયથી આવતું નથી. માત્ર ને માત્ર ધરતી માતાના પેટમાંથી જ અનાજ પેદા થાય છે. આટલું બધું જીવનનું ઉત્તમમાં ઉત્તમ કાર્ય ધરતી માતા સહજ રીતે મૌન બનીને કરે છે. એ ક્યાંય બોલતી નથી, એનો અવાજ સંભળાતો નથી, અને છતાંય કરુણાવશ થઈને પોતાની છાતી ઉપર એના બાળકોને જે કંઈ કરવું હોય એ કરવા દે છે. મોટા મોટા ખાડા કરે છે, કૂવા કરે છે, બોર કરે છે. આપણા શરીર ઉપર એક નાનકડી ટાંકણી અડી જાય તો જે વેદના થાય છે, એવી વેદનાને અનુભવેલો મનુષ્ય જ્યારે ધરતી માતાના પેટ ઉપર જઈ એની છાતી ઉપર જઈ અને બોર કરે ત્યારે ધરતી માતાને શું વેદના નહીં થતી હોય? અને તે છતાં વેદના સહન કરીને પણ ધરતી માતા પોતાના બાળકોને માટે, મારું બાળક પોતાના કલ્યાણ માટે આ કરે છે, મારે દુઃખ વેઠવાનું છે, આવી સમજવાળી ધરતી માતા એનું પાછા આપણે મૂલ્ય કરીએ. સદગુરુ પરમાત્મા કહે છે કે આ રીતે મૂલ્ય કરીને વેચવાની મનોવૃત્તિ છે તો જરા ખરાબ શબ્દ લાગશે. કોઈ પોતાની જનતાને વેચવા જાય ખરા? એવો કોઈક ભાવ સદગુરુ પરમાત્મા આપણને જગાડવા માગે છે. અને એમ કહીને એમ કે છે, ધરતીનું મૂળ ન કરશો માતા. એક કરુણાનું વચન છે. આ કરુણાનું વચન. જરાક આર્થિક પડદા પડ્યા છે આપણા ઉપર, પૈસા ટકાના વિચારોમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ, નફા તોટાના વિચારોમાં રચ્યા પચ્યા રહીએ છીએ, ને આ પ્રકારે આપણી તામસી વૃત્તિ ઘડાતી જાય છે. એમાં આપણને ખરેખર સત્ય સૂચતું જ નથી, ધર્મના વચન ઊભા રહેતા નથી. ઊભા રાખવા કઠણ છે, કારણ કે આપણી મનોભૂમિ બિલકુલ બગડી ગઈ છે. એવા સંજોગોમાં આપણા સદગુરુ પરમાત્મા આ વચન જરા અલગ વચન મનુષ્યના જીવન વ્યવહારમાં ક્યાંય ફીટ ન બેસે એવું વચન કહીને આપણને જગાડે છે. બેટા, ધરતી માતા તમારી પાસે છે જ, કોઈને કોઈ સ્વરૂપે ધરતી માતા છે જ. એનું તમે આ રીતે પૈસા ટકામાં મૂલ્ય ન કરશો. પોતાની માતાની જેમ જ એને સમજો અને તેનાથી તમારા હૃદયમાં ધર્મની ભાવના જાગશે, કૃતજ્ઞતાની ભાવના જાગશે. ધર્મનો રસ્તો, કોઈ યોગ સાધનાનો રસ્તો એમાંથી જ નીકળે છે. આપણું અશુદ્ધ જીવન આપણે વધુને વધુ અશુદ્ધ કરતા જઈએ છીએ. એમાં આવી વાતોનો ઘણો ફાળો છે. તેથી આપણે સદગુરુ પરમાત્મા આપણને જગાડવા માટે કહે છે. એમાંનું એક જળહળતું બિંદુ છે, જે બીજી પંક્તિ સદગુરુ પરમાત્મા આપણને ફરમાવે છે, તે છે, કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા. કન્યા એટલે માતા પિતાએ પોતાના પેટથી જન્મ આપીને મોટી કરેલી પુત્રી, એ કન્યા કહેવાય. જેના લગ્ન ન થયા હોય ત્યાં સુધી કન્યા છે. લગ્ન થયા પછી એ દીકરી પોતાને સાસરે જાય, પોતાના માતા ઘર છોડી અને બીજું ઘર વસાવે.
એ જબરદસ્ત ત્યાગ આજ દિવસ સુધી મનુષ્ય જાતિ એ ત્યાગને મૂલવી શકી નથી. એને સદગુરુ પરમાત્મા કન્યા કહે છે. આ કન્યા એ નિરાધાર છે. એક રીતે જ્યાં સુધી માતા પિતાને ઘરે હોય, માવતરે હોય, ત્યાં સુધી માતા પિતાને અધીન રહે છે. માતા પિતા એને જેમ રાખે એમ એ રહે છે. એ અસંતોષ કરતી નથી, કદાપી પોતાનો કોઈ વિરોધ નોંધાવતી નથી. આજના આધુનિક યુગમાં માતા પિતા જો એને ભણતર આપે, ભણાવે, કેળવણી આપે તો લે છે, સ્વીકારે છે. પણ જ્યારે સમય થાય ત્યારે યુવાન વયે એનું વેવિશાળ થાય, સંબંધ થાય તો સંબંધ થઈને એ કન્યા પોતાને સાસરે જાય છે. જે ઘરનો પૂરો પરિચય હતો, જ્યાં જન્મી, મોટી થઈ, પોષણ કર્યું, ભણી ગણી, કુદાકૂદ કરી, જીવન કર્યું, એ બધું એક ઝાટકે છોડી એ કન્યા બિલકુલ અજાણ્યા ઘરે પહોંચે છે, જ્યાં એનો કોઈ સંબંધ નથી, કોઈ પરિચિત, એ ધરતીને જાણતી નથી, ઘરને જાણતી નથી. એવા ઘેર જઈને પાછા એને અહીંયાથી બધા જ સંબંધ તોડી અને ત્યાં સંબંધ બાંધે છે. આ મહાન ત્યાગ, આટલો મહાન ત્યાગ દરેક કન્યા કરતી હોય છે. આ રીતે જેના લગ્ન થાય એની જ વાત છે આ. તો આવો મહાન ત્યાગ એ ધર્મનું બિંદુ છે. ધર્મ ત્યાંથી શરૂ થાય છે. તો સદગુરુ પરમાત્મા કહે છે કે આવી કન્યા એને સાસરે જઈ પોતાના નવા સંબંધ નિભાવે, નવું ઘર વસાવે, નવા સંબંધો જોડે, ત્યાં ભળી જાય. ત્યાં કેવા કેવા માણસો, કઈ કઈ મનોવૃત્તિના માણસો, કઈ કઈ ગુણ અવગુણના માણસોની વચ્ચે જીવન જીવે, પોતાની વાત જતી કરે, પૂરો ત્યાગ કરે, બધું જ સહન કરે, અને છતાંય પાછી હસતી આવે અને હસતી રહે, આશીર્વાદ આપ્યા કરે. આવી કન્યા એના ઘરે કંઈ હોય, કમાય ધમાય કે બીજું કંઈ હોય, તો એના માવતર કુટુંબના માણસો એ કન્યાની પાસેથી કશી જ આશા રાખી શકે નહીં. એક સાવધ કરે છે સદગુરુ પરમાત્મા. આવી કન્યા તમારી હોય, એ પોતાને ઘરે વસતી હોય, એની કોઈ વસ્તુ તમે લઈ ન શકો, લેવાય નહીં, ધર્મ વિરુદ્ધ ગણ્યો છે એને. અને જરા ભાર દઈને આ વાક્ય લખ્યું છે, બહુ સુંદર કાવ્યમય પંક્તિ છે આ, એકદમ કાવ્યમય પંક્તિ. એક શબ્દ ગમી જાય એવો છે, હું તમને ધ્યાન દોરું છું. રખે, કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા. રખે એટલે ભૂલથી. તમારી કન્યા સાસરે છે, ઘરે આવે છે, ભૂલ તમે એના વ્યવહારને જુઓ. તમારા બાળકો માટે કશુંક લાવે, તમારા કન્યા પછી તો ફઈ બની જાય, તો ફઈ તરીકે કઈ વસ્તુ લાવે, ધ્યાન રાખો. એની કોઈ વસ્તુ આપણા ઘરમાં રહેવી ન જોઈએ. રે તો એ દ્રવ્ય ખર્ચીને લાવતી એ દીકરી પોતાનો વ્યવહાર સાચવવા માટે કરતી હોય છે. તે છતાંય એનાથી સવાયું દોઢું પાછું આપી દે કે બમણું પાછું આપી દે, એને પાછું આપણા ઉપર સહેજ પણ એનું ઋણ રહે નહીં. એ રીતે તમે વર્તો. એ બેટા, કન્યાનું દ્રવ્ય કદી કોઈને પચ્યું નથી, કોઈને પચશે નહીં, અને તમને પણ પચશે નહીં. તેથી કન્યાને તો અપાય જ, માત્ર ને માત્ર અપાય જ. એ તો દેવ સ્થાને છે, આપણે માટે પૂજનીય છે. આપણે આપણી ભાષામાં જે શિક્ષાપત્રી ગાય છે એવા લોકોની ભાષામાં કન્યાને નિયાણી કહે છે, નિયાણી. તો નાની કે મોટી, ગમે એટલી ઉંમરની મોટી હોય, તે છતાં 80 વર્ષે પહોંચે તો એ પણ એના માવતર કુટુંબ માટે નિયાણી છે. તો એની કોઈ વસ્તુ માવતરે રહી ન જાય, એનું કામ ન લાગે આપણને, એનું ખર્ચેલું દ્રવ્ય આપણા ઘરમાં ન રહી જાય. એનું આ સ્વીકારીએ પ્રેમથી, લઈ આવે પ્રેમથી સ્વીકારાય, પણ પછી મનમાં વિવેક કરીને સવાયું દોઢું, ડબલ, 3 ગણું, 4 ગણું જે કંઈ આપણે આપી શકીએ નમ્ર ભાવે, દીકરી તારું અમને નહીં ચાલે, એમ ભલે ભાવ વ્યક્ત ન કરો, તે છતાંય આપી અને એમાંથી, એ ઋણમાંથી સદાને માટે મુક્ત રહેવું જોઈએ. દીકરી બધું જ છોડીને જાય છે. એક પિતાના 3 કે 4 સંતાન હોય, એમાં એક કે બે દીકરી હોય. એનો સમય થાય એટલે સાસરે જતી રહે. પોતાના માવતરેથી કશું જ લઈ જતી નથી. જે કંઈ માતા પિતા અને ભાઈઓ એને આપે લગ્ન ટાણે, એ લઈને હર્ષથી જાય છે, ખુશીથી જાય છે, અસંતોષ વ્યક્ત કરતી નથી. અને જે દિવસે એ કન્યા લગ્નમાં પરણી અને પછી વિદાય થાય ત્યારે કંકુમાં 2 હાથના પંજા બોળી ભાઈને એના ઘરે બારશાખની બાજુમાં ભીત ઉપર લાલ રંગના થાપા મારીને જાય છે કે ભાઈ, જે કંઈ છે એ તારું જ છે. વગર કોઈ નૈતિક કાયદાને બંધન માની અને હું આ તને
મારા પંજા કરી આપું છું, મને આમાં કોઈ સ્વાર્થ નથી. બસ આવી પરમ વૈરાગ્ય ભાવના, નિસ્વાર્થ ભાવના મનુષ્યોના જીવનમાં એક ગજબનો સંબંધ છે કન્યાનો, બિલકુલ ધર્મમય સંબંધ. એને આપણા સદગુરુ પરમાત્મા આવી રીતે બોલવીને આપણને સાવધ કરે છે કે તમારી કન્યા હોય કે બીજી કોઈ કન્યા, કન્યા કન્યા છે, એનું કશું જ આપણી પાસે રહેવું ન જોઈએ. એનાથી ઋણથી મુક્ત રહેવા માટે થઈ અને કન્યાનું કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ આર્થિક રીતે ગણતરી કરીને આપણા મનમાં રહે નહીં, ઘરમાં રહે નહીં અને પાછું વાળી દેવું જોઈએ કોઈક રીતે, એને લાગે નહીં એ રીતે. એવા ઘણા પ્રસંગો કન્યાના જીવનમાં આવે છે. દર વર્ષે પસલીનો દિવસ આવે, વીર પસલી, નાના મોટા તહેવાર આવે અને ખાસ તો જ્યારે કન્યા મોટી થઈને એના બાળકો જન્મીને મોટા થાય, લગ્ન થાય, ત્યારે મામેરા થાય. એક સુંદર વ્યવસ્થા, જે કન્યા કશું જ લઈ જતી નથી માવતરેથી, એ જ કન્યાને એના ભાઈઓ, એના પરિવાર, એનું માવતર કુટુંબ બધું યોગ્ય સમયે શોભિતો વ્યવહાર કરીને જે ઉજવે છે એ ધર્મમય ઘટના છે, ધર્મમય ઘટના. અને એના પાયામાં સદગુરુ પરમાત્માએ ગાયેલી આ લીટી છે, કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા. એક સાવધાની લખી છે. એને ફરીથી આપણે એનું ગીત ગાઈ અને આપણે પૂર્ણાહુતિ કરીશું. ધરતીનું મૂલ ન કરશો માતા, કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા. જય ગુરુદેવ ભગવાન.